હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ દેવિકા જાની ફ્રોમ જ્ઞાનમંચ વિદ્યાપીઠ મહુવા. ફરી એકવાર વિડીયો પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેશનની અંદર આપણે પ્રસંગદીપ પાઠનો પહેલો પ્રસંગ જોયો. એમાં આપણને કેળવણીકાર નાનાભાઈ ભટ્ટનો બખૂબી પરિચય મળ્યો, એના બખૂબી વ્યક્તિત્વનો પરિચય મળ્યો. આપણે જોયું કે બાળકો સાથે, વિદ્યાર્થીઓ સાથે નાનાભાઈ ભટ્ટ જે છે એ કેવી સરસ રીતે કાર્ય કરે છે. કે વિદ્યાર્થીઓ જે છે એ નક્કી કરે છે કે અમારે તોફાન દિવસ ઉજવવો છે. કોઈ પણ શિક્ષક જે છે એ આદર્શ ત્યારે જ કહેવાય કે એ વિદ્યાર્થીઓના વિચારોને પહેલાં જ ધડાકે દબાવી ન દે. કદાચ અયોગ્ય હોય તો વિદ્યાર્થીને એવું ફીલ કરાવે કે હા, આ વિચાર યોગ્ય નથી. તો અહીં આપણે જોયું તેમ તોફાન દિવસની ઉજવણીનું નામ સાંભળી નાનાભાઈ અંદરથી તો વિચાર્યું કે આ યોગ્ય નથી, પણ એને એવું થયું વિદ્યાર્થીઓનો ઉત્સાહ શા માટે પાડી દેવો. એટલે એણે કીધું ચાલો ઉજવીએ, હું પણ એમાં ભાગ લઉં. અને પછી એણે કીધું તોફાન તો ગમે એ કરી શકાય, તો મનગમતા વ્યક્તિના, જેને બહુ કપડાનો શોખ હોય એના કપડામાં કાતર મૂકવી, જેને વાળનો શોખ હોય એના વાળ કાપવા, આવું બધું તોફાન કરવાના. તો એ બધાને ખબર પડી તો બધા નાનાભાઈ પાસે આવે છે અને નાનાભાઈને કહે છે, નાનાભાઈ આવું થોડું કરે, મને તો કપડાં કેટલા ગમે છે અને તમે આવું કરશો તો અમારા નુકસાન જશે. ત્યારે અંતે વિદ્યાર્થીઓને પોતાની ભૂલ સમજાય છે અને આવી રીતે આપણે પ્રસંગ 1 જોયો. અત્યારે આપણે પ્રસંગ 2 જોવાના છીએ. દક્ષિણામૂર્તિના ઉત્તમ કુમારો. આજે આપણે આ બીજો પ્રસંગ જોવાના છીએ. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ. મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય. વિદ્યાર્થી એવું કલ્પના કરી શકે ને કે આપણે વિચારી પણ ન શકો. તો અહીં એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો નાનાભાઈને કહે, નાનાભાઈ, તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો ને, સ્વયં શિક્ષણ દિનનું મહત્ત્વ સમજાવો છો, તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો. હવે જો આવો જ બીજો અઘરો પ્રસંગ છે કે જે નાનાભાઈ જેવા શિક્ષક જ પાર પાડી શકે. બધા વિદ્યાર્થીઓ છે એ નાનાભાઈ પાસે આવે છે અને તમે એમ કહો છો ને કે અમને સ્વયં શિક્ષણનું કેટલું મહત્ત્વ તમે અમને સમજાવો છો, તો તમે જે સંસ્થા ચલાવો છો એ થોડાક દિવસ પૂરતી, 1 દિવસ પૂરતી એ કામ અમને સોંપી દો. હવે આ અઘરું કામ છે વિદ્યાર્થી મિત્રો, આખી સંસ્થા વિદ્યાર્થીઓ સંભાળે એ અઘરું છે. પણ જો આપણે એ જોવાનું છે કે આ પ્રસંગમાં પણ નાનાભાઈ કેવા ખરા ઉતરે છે. જેવી રીતે તોફાન દિનમાં કેવી રીતે સરસ રીતે વિદ્યાર્થીઓને વાળી દીધા, એવી જ રીતે અહીં કરશે તે. હા, તમે સંસ્થા ચલાવો એથી રૂડું શું? કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી લઈએ. નાનાભાઈએ તરત સંમતિ આપતા કહ્યું. એણે કીધું કે વાત તો બહુ સાચી છે, જો તમે જ સંસ્થા ચલાવતા હો તો મને કશો વાંધો નથી, અને એનાથી રૂડું શું? કાલે ઓફિસમાં આવો અને હું તમને બધા કામકાજ છે એ સોંપી દઉં, મારે શાંતિ થઈ જાય. વિદ્યાર્થીઓની કલ્પના કેવી હોય કે આખી સંસ્થા અમને મળે તો વિરાટ રાજાનો કુંવર ઉત્તમ કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો. તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાનાભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા. જો કેવી સરખામણી કરી છે, અલંકારિક ભાષા વાપરી છે કે જાણે કૌરવ સેવાને હરાવવા જતા હોય, જાણે ગોવાળોની ગાયું છોડાવવા જતા હોય, એવી આમ ઉત્સાહ સાથે, જોશ સાથે બધા ઓફિસમાં જાય છે, આનંદ સાથે જાય છે કે હવે તો આપણને આખી સંસ્થા નાનાભાઈ આપી દેવાના છે. બધા વિદ્યાર્થીઓ આપેલ ટાઈમ મુજબ ઓફિસમાં પહોંચી જાય છે. પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે, આવી ગયા? ચાલો, મેં બધું તૈયાર જ રાખ્યું છે, તમે સંસ્થા સંભાળો છો ને? નાનાભાઈ બહુ આદરથી વિદ્યાર્થીઓને બેસાડ્યા
અને કીધું સારું થયું આવી ગયા, ચાલો મેં બધું તમને સોંપણી જ કરવાની બાકી છે, મેં બધું તૈયાર જ રાખ્યું છે, અમે તો સંભાળવા તૈયાર જ છીએ, તમને શું લાગે છે? વિદ્યાર્થીઓએ પૂછ્યું. વિદ્યાર્થીએ કીધું કે અમે તો કાર્ય કરવા તૈયાર જ છીએ, આ કંઈ સંસ્થા ચલાવવી બહુ મોટી વાત નથી, અમે તો ખુશીથી ચલાવશું. મને તો બરોબર લાગે છે, તમે સંસ્થા સંભાળો, અમારે એટલી ચિંતા ઓછી. નાના ભાઈ બોલ્યા. તો હવે તમે અમને સોંપો અને સમજાવો. હવે અહીં નાના ભાઈ છે, એણે કીધું મને તો બરોબર લાગે છે, તમે જો વિદ્યાર્થી મિત્રો આખી સંસ્થા સંભાળતા હો તો અમારે તો સારું. જુઓ, પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે, એટલે હું તેને બધું સોંપી દઉં. પછી હિસાબનીશ કોણ થશે, મકાન બાંધકામનું કોણ સંભાળશે, પ્રકાશન વિભાગને કોણ સંભાળશે, મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે નક્કી કરી નાખો. નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ઘણી વખત મિત્રો એવું લાગે છે આપણે કામ કરીએ નહીં ને ત્યાં સુધી આપણે કામની કેવડું કામ છે, કેટલો સમય લાગશે એ આપણે ન નક્કી કરી શકીએ. તમે તમારું દાખલા તરીકે તમે વાંચવાનું આયોજન જ કર્યું નથી તો તમને ખ્યાલ ન આવે. તમે એવું પોતે નક્કી કરો કે એક દિવસમાં ગુજરાતી થઈ જશે, પણ તમે ટ્રાય જ નથી કરી તો નહીં ખબર પડે. કોઈ પણ કાર્યને કરો ત્યારે ખ્યાલ આવે કે આને સરળ બનાવવા શું કરી શકાય, વહેલું પૂરું કેમ કરી. કાર્ય કર્યા વગર થાય નહીં, એની વાત કરવાથી કાર્ય થતું નથી. તો હાવ નાની એવી સંસ્થા લાગતી હતી ને વિરાટ એટલે ભવ્ય મોટા, વિરાટ એટલે નથી કહેતા ભગવાનના વિરાટ સ્વરૂપ મોટા. આપણે કેમ નારાયણનું વિરાટ સ્વરૂપ જોયું, વિરાટ સ્વરૂપ એટલે મોટું સ્વરૂપ. હવે વિદ્યાર્થીઓ તો એમ લાગતું હતું હાવ નાની સંસ્થા છે. નાના ભાઈએ કીધું બોલો નિયામક કોણ થાય, મકાનનું કામ કોણ સંભાળશે, પ્રકાશન. જો એક નાનકડી સંસ્થા હોય ને વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક સંસ્થા, બહુ બધા માણસો જોડાઈને સાથે કામ કરતા હોય ત્યારે એક સંસ્થા ચાલે. પ્રકાશન વિભાગ હોય, નિયામક હોય, હિસાબ હોય, આમ પાણીથી માંડી અને તમારા પુસ્તકો લેક્ચર લેવાથી માંડી અને આવતા કર્મચારીઓના પગારથી માંડી બધી જ બાબતનું બહુ ધ્યાન રાખવું પડે. તો અહીં વિદ્યાર્થીઓને બધું કહેવા લાગ્યા. વાત આગળ ચાલી. તમે સરવૈયું અને સિલક તપાસી લો, પગારની તારીખ નજીક આવે છે, તેથી પૈસા છે કે નહીં તે જાણી લો. પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી લો. હવે કીધું જો આમ સંસ્થા ચલાવી એટલે બધા જોખમ વગર કોઈ પણ કાર્ય થતું નથી. તો અહીં નાના ભાઈએ કીધું કે જો પગારની તારીખ કર્મચારીઓ બિચારા મહિનાથી આવતા હોય, કોઈકનું એવું પણ હોય કે આની ઉપર જ ઘર ચાલતું હોય. આપણી પાસે આ વ્યવસાય એવી વસ્તુ છે કે પૈસા હોય કે ન હોય, જે કામદારો આવે છે એને આપવા જ પડે, રોકાણ આપણે પુષ્કળ કરવું પડે. તો એને કીધું પગારની તારીખ નજીક આવી છે, પૈસા ન હોય તો તમે મેળવવાની વ્યવસ્થા કરી લો. તે નાના ભાઈ અમે પૈસાની વ્યવસ્થા તો ક્યાંથી કરીએ? વિદ્યાર્થીઓના પગ જરા ઢીલા થયા. મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે. તમે તમારા વડીલો મિત્રોને લખો. નાનાભાઈ સાવ ભોળા બની જઈને બોલ્યા. નાનાભાઈને સમજાવવું હતું કે ભાઈ આ સંસ્થા ચલાવી નાની વાત નથી, પણ એણે સીધી ના પાડી, એને બોલાવ્યા, બધું કર્યું, એ સમજાવટ. ટૂંકમાં નાનાભાઈની સમજાવટ વૃત્તિ આપણને અહીં દેખાય છે. એક અનુભવી શિક્ષક, એક દીર્ઘદ્રષ્ટા નાનાભાઈ આપણને એક વ્યવહાર કુશળ વ્યક્તિ તરીકે જોવા મળે છે. બાળકોને દિલ દુખે નહીં એવી રીતે નથી કહેતા કે જ્ઞાન સાથે ગમ્મત આપે, એ શિક્ષક હંમેશા યાદ રહે છે. લાફો મારવાથી પરિણામ ન આવે, એટલું વાહો થાબડવાથી આવે, એ વાત આપણને નાનાભાઈ સમજાવે છે. તો એને કીધું કે ભાઈ મેં સંસ્થા શરૂ કરી ત્યારથી મને આ બધા મદદ વડીલો અને મિત્રો કરે છે. જ્યારે પૈસા ઘટે ત્યારે પગાર તો કરવો જ પડે. વડીલો મિત્રો કંઈ અમને પૈસા આપે તો બીજેથી મેળવો. સંસ્થા ચલાવવા પૈસા તો જોઈએ ને. નાનાભાઈ કેમ કરીએ? નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી, બાકી બધું અમે સંભાળીશું. ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો. એમાં ચતુર વિદ્યાર્થીઓ પણ હોય. એક ચતુર વિદ્યાર્થી હતો, એને રસ્તો કાઢ્યો કે નહીં, તમે નિયામક તમે થાવ, પૈસા બધું તમે કરો. તમે કહેશો તો હું નિયામક થઈશ, પણ પછી સંસ્થા મેં જ ચલાવી કહેવાશે, તમે ચલાવી નહીં કહેવાય.
મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થયું. નાના ભાઈએ વાસ્તવિકતા જણાવી. કીધું નિયામક હું થઈ જાઉં, પણ મેન મુખ્ય જવાબદારી જે વ્યક્તિ સ્વીકારે એ જ કામ કર્યું ગણાય. તમે નહીં ગણાવ તો પછી, કેમ કે પૈસાનું રોકાણ મારું, બધી રિસ્ક મેં લીધી, જોખમ, આ બધું વ્યવસ્થા મેં, નિયામક બધી વ્યવસ્થા કરે, તો પછી તમારે રહેવું હોય તો રહ્યો, તમારું ગણાશે નહીં. એક વાસ્તવિક વાત એને કહી દીધી. ઘડીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે, સંસ્થા ચલાવવા તૈયાર છીએ, પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ? ત્યારે એ તો જે બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે. અહીં નાના ભાઈએ એક સરસ મજાની શીખ આપી છે કે કોઈ પણ કાર્ય તમે શરૂ કરો મિત્રો, પ્રશ્નો તો આવે છે, એનું બધી જાતનું સોલ્યુશન લેતા તમને આવડવું જોઈએ. કોઈ પણ કાર્ય તમે કરો, પ્રશ્નો વગર કાર્ય પાર પડે નહીં. અહીં આપણને એ પણ સમજાવે છે કે કોઈ પણ શરૂઆત કરો એ સફળતા મેળવવા માટે એ કોઈ લિફ્ટ નથી સફળતા, સીડી છે, એમાં ચડવું પડે, ક્યારેક પડવું પડે, કાંઈક ને કંઈક પ્રશ્નો આવે, સફળતા આમનામ ન મળે. એ વિદ્યાર્થીઓને કહે છે કે સંસ્થા કોણ ચલાવી શકે? બધી ચિંતા કરી શકે એ જ સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવવી એટલે કાંઈ તમે ભાજીમૂળા માનો છો? હવે એના ગંતવ્ય તરફ આવ્યા. વિદ્યાર્થીઓને કીધું કે તમે એવી રીતે આવી જાઓ ને એમ કહો સંસ્થા, તો શું કેટલા પૈસાનું રોકાણ કરવું પડે? તમે ભાજીમૂળો સમજો છો? કંઈ નાની વસ્તુ છે? બોલો, તમે સંસ્થા સંભાળો છો ને? નાના ભાઈએ જરા કડક અવાજે કહ્યું. હવે નાના ભાઈએ શું કહ્યું? સંસ્થા ચલાવવી એટલે કાંઈ તમે ભાજીમોળા સમજો છો? હવે નાનાભાઈ કડક અવાજમાં પોતાનું ગંતવ્ય તરફ આગળ વધ્યા અને વિદ્યાર્થીને કીધું, વિદ્યાર્થી તમે આવી વાત મૂકો છો, મેં તમને વાત દબાવી ન દીધી, સમજાવી, અને હવે હું કહું છું કે જો તમારે સંભાળવી હોય તો આ બધા જોખમ લેવા પડે. ઘડીક ઊભા રહી સંકોચ પામતા, નજર ચૂકવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા. આવી રીતે બીજો પ્રસંગ પણ આપણને નાના ભાઈ કહેવાય કે દીર્ઘદ્રષ્ટા છે, એક સારા કેળવણીકાર છે એવો આપણે નિશક કહી શકીએ. તો અહીં આપણે આ બે પ્રસંગો જોયા. વિદ્યાર્થી મિત્રો, બંને પ્રસંગોમાં આપણે નાના ભાઈની કલા જે છે, એક શિક્ષક તરીકેની આવડત જે છે એ આપણે જોઈ. અને હવે આપણે સાથોસાથ આપણે સમય હોય છે ત્યારે હું પોતે જ શબ્દાર્થ રીડ કરું છું. બાકી જે પાઠના આપણે શબ્દાર્થ વિદ્યાર્થી મિત્રો તમારે અવશ્ય રીડ કરી લેવા. પાઠ પૂરો થાય પછી શબ્દાર્થની અંદર જ જો સમાનાર્થી પણ હોય છે, એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ હોય છે, એમાં સ્થળપદા શબ્દો પણ હોય છે. હું આજે આ તમને વાંચું છું ત્યારે કહીશ. ગાંભીર્ય એટલે ગંભીરતા, સમાનાર્થી થયું. સકંજામાં એટલે પકડમાં. બાબરી પટિયા, જો અહીં થયો શબ્દ સમૂહ માટે એક શબ્દ. જો વિશિષ્ટ રીતે વાળ ઓળાવવાની રીત, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એટલે થશે બાબરી પટિયા. શબ્દાર્થની અંદર જ આ આવી જાય છે. પછીનો શબ્દ છે ટાંકું. અહીં વિદ્યાર્થી સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિદ્યાર્થીની સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું. તો અહીં આપણે થાય છે ટાંકું. પછી કાબેલ, તો એ સમાનાર્થી છે, બાહોશ અથવા હોશિયાર. પછી ગંતવ્ય, નિર્ધારિત લક્ષ્ય, નાના ભાઈનો હેતુ. અહીં આપણે પાઠમાં વેધકતા, તીવ્રતા, અસરકારકતા. લાભપ્રદ, તો અહીં આવે છે ફાયદાકારક. ત્યાર પછી છે પ્રખર એટલે વિદ્વાન, અહીં વિશિષ્ટ લેવાનું છે. નિયામક, નિયમન કરનાર, સંસ્થાના વડા. ત્યાર પછી છે પ્રકાશન, પ્રકાશિત કરવાનું કાર્ય, જાહેરમાં મૂકવાનું કાર્ય કરવું એટલે થાય છે પ્રકાશન. સરવૈયું, નફા ખોટનો હિસાબ. સિલક, બાકી વધેલી રકમ. તો અહીં આપણે મેં તમને કીધું એમ કે શબ્દાર્થ રીડ કરશું તો ફાયદો થશે, કેમ કે એમાં ઘણી વખત તળપદા શબ્દ હોય છે. અહીં મેં તમને બતાવ્યા કયા કયા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, કયા કયા સમાનાર્થી છે. એ તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ તમને નાના ધોરણમાં ભણ્યા ખ્યાલ આવી જ જાય કે નફાખોટનો હિસાબ એક શબ્દમાં શું કહેવાય, આ શબ્દ સમૂહ જ છે. કેમ કે આટલું મોટું સમાનાર્થી તો સમજૂતી સાથે ન હોય એટલે આપણને ખ્યાલ આવી જાય. તમે શબ્દાર્થ વાંચો ત્યારે તમને એમાંથી ગોતતા આવડવો જોઈએ કયો શબ્દ સમૂહ છે, કયો સમાનાર્થી છે. અને ત્યાર પછી
પછી હવે આપણે રૂઢિપ્રયોગ પણ સાથોસાથ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં આવતા બધા રૂઢિપ્રયોગો તમારે વાંચી પાકા કરવાના રહેશે અને રૂઢિપ્રયોગો ખાસ તમારી નોટમાં લખજો. બહુ ઝાઝા નથી હોતા. આવી રીતે આપણે જ્યારે વ્યાકરણના આ ટોપિક ઉપર જશું, વ્યાકરણના ટોપિકમાં જો સમાનાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગ આપણે કવર થઈ ગયું છે માનવાનું છે, કેમ કે ટેક્સ્ટ બુકની અંદર આવી ગયું છે. એટલે તમારે રીડ કરવાનું છે, લખી લેવાનું છે અને એમાં કોઈ ક્વેરી હોય તો તમે મને જણાવવાનું છે. અત્યારે હમણાં ન લખો તો ચાલશે, હું તમને સૂચના આપીશ ત્યારે લખવાનું છે, પણ કવર વાંચન થઈ જવું જોઈએ. રૂઢિપ્રયોગ પરીક્ષામાં પૂછાય તો તમને ખ્યાલ છે કે આટલા પાઠમાં આટલા રૂઢિપ્રયોગો છે, તો તમે અમસ્থাય વાંચવા માટે પાકા કરવાના જ છો બધા રૂઢિપ્રયોગો. તો એ રૂઢિપ્રયોગને તમારે એક દિવસ બેસી અને જોઈ લેવાના. પહેલા પાઠમાં કયા રૂઢિપ્રયોગ છે, બીજા પાઠના કયા છે, ત્રીજા પાઠના એક લાઇનમાં લખી લેવા. એટલે સાથોસાથ તમારું વ્યાકરણ પણ થઈ ગયું અને તમારું પોતાનું વાંચન પણ શું થઈ જાય. ચાલ ચાલવી, યુક્તિ પ્રમાણે અમલ કરવો, ભાજી મૂળા માનવા, વાતને સરળ જાણવી. આ પાઠના રૂઢિપ્રયોગ થયા. અને વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય પણ બહુ ઇઝી છે. એમાંથી તમે કોઈ ક્વેરી હશે ને આખો બે જોશો. જો એકાદ બે હું તમને ઉદાહરણ જો, આજે સંસ્થામાં કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે, આપણે રીતે જવાબ લખવાનો. કેટલા દિવસો ઉજવીએ છીએ? હિન્દી દિવસ, ગુજરાત સ્થાપના દિન, સ્વયં શિક્ષણ દિન, બધા દિવસ આપણે જે ઉજવીએ છીએ લખવાના છે. પ્રજાસત્તાક દિન, આ બધા. હવે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા? તોફાન દિનની ઉજવણી કરવા. સંસ્થા ચલાવવા બાબતે વિદ્યાર્થીઓની વાતનો નાના ભાઈએ શો પ્રત્યુત્તર આપ્યો? હા, તમે ઓફિસે આવી જજો. સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓ અંતે શું કર્યું? સંસ્થા ચલાવવાનું માંડી વાળ્યું. શા માટે? પૈસાની વ્યવસ્થા ન થાય એટલા માટે. તો આપણે જોઈએ છીએ કે બે પ્રસંગ આપણે સમજ્યા હોય તો આપણને 100% જવાબ આવડે. ઘણી વખત આપણે પાઠ વાંચ્યો ન હોય એટલે આપણે જવાબ બાબતની તકલીફ થાય છે. ઘણી વખત તમે ગોતવાની કોશિશ નથી કરતા. ઘણી વખત પ્રશ્ન હોય ને નથી મળતો. નો ડાઉટ હું પછી ગોતી દઉં છું, પણ પ્રશ્ન એ છે કે તમે વાંચીને તમે જાતે ગોતશો તે વધારે યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે નાના ભાઈ કેળવણીકારના બંને પ્રસંગો જોયા. મેં તમને રૂઢિપ્રયોગની વાત કરી, શબ્દાર્થમાં આવતા શબ્દ સમૂહની વાત કરી. તળપદા શબ્દો પણ ઘણી વખત એમાં હોય છે. તો આપણે જ્યારે પાઠ કવર થાય, એક હારે 7-8 પાઠ થઈ જાય ત્યારે રૂઢિપ્રયોગો થતા હોય, 10-12 રૂઢિપ્રયોગો થાય એ તમારે નોટમાં વ્યાકરણ વિભાગ લખ્યો હોય તો વ્યાકરણ વિભાગમાં જ લખી નાખવા. સમાનાર્થી પણ એક હારે 4-5 પાઠ થઈ જાય પછી બધા પાઠના સમાનાર્થી લખી નાખવા. સમાનાર્થીની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એક હારે 5-6 પાઠ થાય પછી વ્યાકરણ વિભાગમાં ટેક્સ્ટ બુકમાં આપેલા શબ્દ સમૂહ પણ લખી નાખવાના રહેશે.